સ્ટેડિયમ ભરવા મફતમાં મેચ દેખાડી, પરત ફરતા જોખમી મુસાફરી કરાવી, રિક્ષામાં 8 થી 10 બાળકોને ઘેટા બકરાની માફક બેસાડ્યા. શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ. જાહેરમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા વાહનો જપ્ત, રાહદારીઓના અકસ્માતના સ્થળોનો સર્વે કરવા સૂચના. હવાનું પ્રદૂષણ રોકવા ડિમોલિશનની જગ્યાએ પણ ગ્રીન નેટ લગાવો. સુરતમાં સસ્તા દરના અનાજ સગે વગેનું કૌભાંડ. ડભોલીનો અનાજ ચોર દુકાનદાર અગાઉ પણ હાથ કાળા કરી ચૂક્યો છે. પરવાનો ફરી કાર્યરત કરતા ફરી સરકારી અનાજ વેચવાનું શરૂ કરી દીધું. લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો. વડોદરા ગ્રામ્ય એલસીબીએ દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી લાખોના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. પોલીસે કુલ 51.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. 4 સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા. ભાવનગરમાં નીલમબાગ પોલીસે અલગ અલગ 4 સ્થળોએ રેડ કરી 4 મહિલા સહિત 13 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.